ડીજીવીસીએલના કર્મચારીઓએ વેસુ ખાતે ભેગા મળી વિરોધ પ્રદર્શન કર્યું છે અને માંગણી કરી હતી કે ચાલુ કામે કોઈ કર્મચારી ઇજાગ્રસ્ત થાય છે તો ડીજીવીસીએલ કોઈ જવાબદારી લેતું નથી, જેથી વિવિધ માંગણીઓ સાથે કર્મચારીઓએ દેખાવ કર્યા હતા। ડીજીવીસીએલની વેસુ ખાતે આવેલા ઓફિસર રાંદેર અને ઓલપાડ ડિવિઝન ડીજીવીસીએલ કચેરીના કર્મચારીઓ ભેગા થયા હતા અને વિવિધ માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। કર્મચારીએ જણાવ્યું હતું કે 24 કલાકમાં અમરોલી અને પાલનપુર વિસ્તારમાં 2 અકસ્માતની ઘટનાઓ બની છે। અકસ્માતની ઘટનામાં કોઈ કર્મચારી ઇજાગ્રસ્ત થાય તે ડીજીવીસીએલ કંપની તેની કોઈ જવાબદારી લેતું નથી, જેને લઈને કર્મચારીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। અમારે રાંદેર ડિવિઝનની અંદર કાલે એક પોલ ભાગી ગયો અને એના કારણે અમારે એક લાઇન સ્ટાફને અકસ્માત થયો છે અને આજે સવારે બીજા એક લાઇન સ્ટાફને રિટર્ન પાવરથી કરંટ લાગ્યો છે અને છેલ્લા 24 કલાકની અંદર 2 અકસ્માત થયા છે અને અમારે મેનેજમેન્ટ સાથે વારાફરતી બહુ વખત રજૂઆત થઈ છે કે ભાઈ ટેકનિકલ કર્મચારીના અકસ્માત રોકવા માટે પગલાં ભરવામાં આવે, પણ અમારી કંપનીનો 0 એક્સિડન્ટનો ગોલ છે, પણ એ ખાલી કાગળ ઉપર જ છે। એના માટે મેનેજમેન્ટ તરફથી કોઈ પોઝિટિવ પગલાં ભરવામાં આવતા નથી। કોઈ અકસ્માત થાય 2 દિવસ સુધી એના પહેલાં એ થાય, પછી ભૂલી જવામાં આવે છે અને બીજા અકસ્માતની રાહ જોવામાં આવે છે। જ્યારે આજે કોઈ કરંટથી કોઈ જાનવર, કોઈ કૂતરું બિલાડું અકસ્માતથી મરતું હતું, એ જોઈને મેનેજમેન્ટે બહુ પગલાં ભર્યા। અમારે ફેન્સિંગ બનાવી કે તેની અંદર કોઈ જાનવર નહીં જાય, પછી ટ્રાન્સફોર્મર બુટિંગ મૂક્યા કે જેથી કૂતરા બિલાડા ઉપર ચડીને અકસ્માત નહીં થાય અને આજે એના કારણે 90% જાનવરના અકસ્માત બંધ થઈ ગયા છે। જ્યારે અમારા ટેકનિકલ કર્મચારીના જે રિટર્ન પાવરથી અકસ્માત થાય છે કે માનસિક ભારણના કારણે જે અકસ્માત થાય છે એ દૂર કરવા માટે અમે યુનિયન તરફથી બહુ રજૂઆતો કરી કે હારે કામ કરવાથી અકસ્માત બંધ થશે, પણ એના તરફ મેનેજમેન્ટ કોઈ પણ ધ્યાન આપતું નથી અને ટેકનિકલ કર્મચારીને કૂતરા બિલાડા કરતાં બી જય કૂતરી કેટેગરીમાં લેવામાં આવી રહ્યા છે। અને આજે અમારો સ્ટાફ દિવસે ને દિવસે ગ્રાહક કન્ઝ્યુમર વધતા છે, એમની અપેક્ષાઓ અમારા ઉપર લાઇટની વધતી છે, લેકિન અમારો સ્ટાફ ઘટાડવામાં આવે છે। ફાયરની અંદર વર્ષની અંદર એક જ જો ફાયરનો કોલ આવતો હોય તો બી એનો સ્ટાફ ઘટાડવામાં નથી આવતો। જ્યારે અમે 24 કલાક અમારું કામ કરતા છે તો બી રાંદેરની અંદર કામ નથી કરીને અમારી 16 પોસ્ટોને ડાયવર્ટ કરી દેવામાં આવી છે। ડીજીવીસીએલના કર્મચારીઓ ભેગા મળી કંપની દ્વારા કામગીરી સમયે કોઈ પણ અકસ્માત થાય તો જવાબદાર કંપની દ્વારા ઉપાડવામાં આવે અને કર્મચારીની સુરક્ષા નિર્ભર કરે તેવી માંગ કરવામાં આવી હતી।